કોકિલાબેન સાથે પણ મેં વાત કરી હતી. તેમણે કીધું કે ના, મેં કીધું એ બરોબર જ કીધું છે, વિધર્મીઓનો નાશ થવો જ જોઈએ. જે રીતે દેશમાં આપણે જોવા મળે છે, જે હુમલાઓ થાય છે, પરંતુ જે તેમણે શબ્દ વાપર્યો છે ને, વિધર્મીઓનો નાશ કરવાની ભાજપે નક્કી કરી નાખ્યું છે, ક્યાંક એમણે બફાટ કરી નાખ્યો એવું નથી લાગતું આપને? નરેન્દ્રસિંહજી, કઈક સમજણ ફેર છે કોકિલાબેનની. જ્યાં શબ્દ આતતાયી અથવા આતંકી એવો વાપરવો જોઈએ, એની જગ્યાએ વિધર્મી કર્યા કરે છે. આ પેલા જેટલા લોકો તમે જુઓ, કટ્ટર હિન્દુવાદી જે એક વાક્ય બોલે છે કે બધા જ મુસ્લિમો આતંકી નથી, એ વાત સાથે અમે એગ્રી છીએ, પણ જેટલા આતંકી છે એ બધા મુસ્લિમ કેમ છે? એની સામે દિગ્વિજયસિંહે પણ એવું કીધેલું કે બધા જ હિન્દુ કટ્ટરવાદીઓ આરએસએસ ના નથી, એની સાથે અમે એગ્રી છીએ, પણ જેટલા કટ્ટર હિન્દુવાદી છે બધા આરએસએસ ના કેમ છે? આવું બધું ચાલતું હોય છે. અને ઈ જ કડીમાં આ કોકિલાબેને એક પંક્તિ ઉમેરી દીધી એમ કે તો ચાલે. અને એને આતતાયી અથવા આતંકી એ શબ્દને બદલે વિધર્મી ચાલુ રાખ્યું. ભાઈ, વિધર્મીનો નાશ કરશો એમ ન હોય. વિધર્મીનો નાશ નહીં, ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ સહિતના 32-35 જેટલા ઉમેદવારોને ટિકિટ આપી છે, જે કોકિલાબેનની ભાષામાં વિધર્મી છે. બિલકુલ વાસ્તવમાં એવું છે નરેન્દ્રસિંહજી, તમે વિધર્મી એટલે આપણે સામાન્ય રીતે એમ માનીએ વિધર્મી એટલે મુસ્લિમ, એમ નહીં. વિધર્મીના અનેક પ્રકાર છે. જે હિન્દુ નથી અથવા તો જે કોઈ પણ ધર્મની સામેનો ધર્મ, એક સમાન ધર્મ વાળા નથી, તે વિધર્મી કહેવાય. મુસ્લિમ માટે આપણે વિધર્મી છીએ, આપણા માટે મુસ્લિમ વિધર્મી છે. એવી રીતે જૈન પણ વિધર્મી. જૈન લોકો સત્તાવાર રીતે એમ નથી કહેતા કે અમે હિન્દુ છીએ, એ અમે અલગ છીએ એમ કે છે. શીખ પણ અલગ કે છે, પારસી વાળા પણ અલગ કે છે, વગેરે વગેરે. તો જે સમાન ધર્મના નથી તે વિધર્મી. અને વિધર્મીનું ગુજરાતી વિધ્વંસક નથી થતું. આ થોડી સમજણ ફેર છે. વિધર્મી એટલે આપણા ધર્મના ન હોય તેવા, એટલે બીજા ધર્મના. તો બીજો ધર્મ એ કોઈ કાતિલ શબ્દ નથી. આતતાયી શબ્દ, આતંકી શબ્દો, વિધ્વંસક શબ્દ એ જે છે એ વિધર્મી ગણાય. પણ હવે કોકિલાબેન પાસેથી હવે એ ભણ્યા ગણ્યા હશે, પણ ખબર નહીં કેમ કે આટલું બધું એ બોલીને કે વિધર્મીને નાશ કરવાનો ભારતીય જનતા પાર્ટીએ એજન્ડા રાખ્યો, એવું સત્તાવાર રીતે બેન કહે તો ગજબ કહેવાય. આવું ન હોય. કારણ કે વિધર્મી એટલે આ હિન્દુસ્તાનમાં કેવળ હિન્દુ નથી રહેતા, બાકી બધા જ અલગ અલગ ધર્મના લોકો પણ રહે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.